ભાવનગરમાં લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનની લોખંડની પાઇપ મારી હત્યા કરી। શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે ફેરા ફરવાના 1 કલાક પહેલા જ સાજને દિવાલ સાથે દુલ્હનનું માથું ભટકાડ્યું ને મહેંદીવાળા હાથે દુલ્હન લોહી લુહાણ તરફડી। જો કે સોનીબેન રાઠોડની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો છે। આ જે બનાવ એ રીતનો હતો કે વહેલી સવારે આ કામનો જે સાજણ જે છે તે આ શેરી નંબર 10નું જે ઘર છે ત્યાં આવેલો અને આ દીકરી સાથે કોઈ બી કારણસર તેની સાથે બોલાચાલી થઈ અને આ જે સાજણ જે છે તેનાથી ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં જે પાઇપ હતો તે પાઇપથી સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઈજા કરી તથા જે છે ત્યાં દિવાલમાં તેને માથું ભટકાડ્યું અને આજે સોનીબેનનું ત્યાં મૃત્યુ થયું। યુવતી તેના ભાવિ પતિ સાથે લિવિનમાં રહેતી હતી અને આજે તેના લગ્ન થવાના હતા, પણ લગ્ન પહેલા જ વરરાજાએ હત્યા કેમ કરી તે અંગે પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર હત્યારા વરરાજાને શોધવા તપાસ શરૂ કરી છે।